હેલો એવરીવન, ધોરણ 11 રસાયણ વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 1 રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓમાં આજે લેક્ચર નંબર 11. આજના લેક્ચરમાં આપણે તત્વયોગમિતિ અને તત્વયોગમિતીય ગણતરીઓ વિશેની થોડી સમજણ મેળવીશું. આ તત્વયોગમિતિ શું છે? તો આ તત્વયોગમિતિને અંગ્રેજીમાં સ્ટોકિયોમેટ્રી તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવાય એને? સ્ટોકિયોમેટ્રી. એમાં સ્ટોકિયોન જેનો મતલબ થાય છે તત્વ અને મેટ્રોન એનો મતલબ થાય છે માપન. એટલે કે સ્ટોકિયોમેટ્રી આ બે ગ્રીક ભાષાના શબ્દોમાંથી બનેલો છે, સ્ટોકિયોન અને મેટ્રોન. સ્ટોકિયોન મતલબ તત્વ અને મેટ્રોન મતલબ એનું શું કરવાનું છે? માપન. એટલે કે રાસાયણિક પ્રક્રિયામાં જે પ્રક્રિયકો અને નિપજ હોય એના દળની ગણતરી કોણ સાથે સંકળાયેલી છે? તત્વયોગમિતિ સાથે સંકળાયેલી છે. દળ ઉપરાંત ઘણીવાર કદની ગણતરી પણ તત્વયોગમિતિનો ઉપયોગ કરીને કરી શકાય છે. હવે એના પ્રક્રિયકો અને નિપજ આપણને ખબર છે. પ્રક્રિયકો અને કહીએ તો જે પદાર્થો વચ્ચે પ્રક્રિયા થઈ અને એમાંથી નિપજ બને. અહીંયા એક સિમ્પલ ઉદાહરણ લખ્યું છે a + b = c + d. તો અહીંયા a અને b વચ્ચે પ્રક્રિયા થાય છે, તો આ શું છે? આપણા પ્રક્રિયકો છે. અને એમાંથી c અને d બને છે, જે આપણી શું છે? નિપજો છે. શું છે? નિપજો છે. પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકો વચ્ચેના બંધ તૂટે અને નવા બંધનું નિર્માણ થાય, જેમાંથી શું બને છે? નિપજો બને. પ્રક્રિયકોને આપણે રિએક્ટન્ટ R તરીકે ઓળખીએ છીએ અને નિપજોને પ્રોડક્ટ P તરીકે ઓળખીએ છીએ. બરાબર? R એટલે શું? રિએક્ટન્ટ. રિએક્ટન્ટ મતલબ પ્રક્રિયક. P એટલે પ્રોડક્ટ. પ્રોડક્ટ મતલબ શું થાય? નિપજન. શું થાય? નિપજન. એટલે રાસાયણિક પ્રક્રિયા સાથે સંકળાયેલા પ્રક્રિયકો, જો એક પ્રક્રિયા દર્શાવી છે એમાં પ્રક્રિયકો છે અને આ શું છે? નિપજ. તો પ્રક્રિયકોના દળ અને નિપજના દળની ગણતરી આપણે આ તત્વયોગમિતીય ગણતરીથી દર્શાવી શકીએ છીએ. એના માટે આપણે સંતુલિત પ્રક્રિયા દર્શાવવી પડે. તો આપણે એક સંતુલિત પ્રક્રિયા દર્શાવી છે. કોની? મિથેનના દહનની પ્રક્રિયા. મિથેન એનું સૂત્ર આપણને બધાને ખબર જ છે, CH4. સૂત્ર પરથી તમે કહી શકો કે અંદર ફક્ત કાર્બન અને હાઇડ્રોજન બે જ તત્વો છે. તો જે સંયોજનમાં ફક્ત કાર્બન અને હાઇડ્રોજન બે જ તત્વો આવતા હોય તેમને આપણે હાઇડ્રોકાર્બન તરીકે ઓળખીએ છીએ. એટલે જ્યારે પણ હાઇડ્રોકાર્બનનું દહન થાય, કોનું? હાઇડ્રોકાર્બનનું. અહીંયા CH4 આપણો હાઇડ્રોકાર્બન છે, મિથેન, CH4. દહન હંમેશા કોની હાજરીમાં કરવામાં આવે? ઓક્સિજનની હાજરીમાં. કોની? ઓક્સિજનની. એટલે O2 ની હાજરીમાં દહન કરીએ તો જ્યારે પણ હાઇડ્રોકાર્બનનું દહન થાય તો એની અંદરથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણી બને. શું બને? કાર્બન ડાયોક્સાઇડ અને પાણી. હવે આ પ્રક્રિયા જે છે એને આપણે સંતુલિત કરવી છે. તો આ જ્યારે પણ હાઇડ્રોકાર્બનના દહનની પ્રક્રિયા હોય, ખાસ યાદ રાખજો, હાઇડ્રોકાર્બનના દહનની પ્રક્રિયા આપણે હંમેશા આ ઓર્ડરમાં બેલેન્સ કરીશું. આ ઓર્ડરમાં મતલબ પહેલા આપણે કોને બેલેન્સ કરીશું? કાર્બનને, પછી કોને? હાઇડ્રોજનને, અને પછી કોને? ઓક્સિજનને. તો સૌથી પહેલા કાર્બનને બેલેન્સ કરવાનો પ્રયત્ન કરીએ. તો આ પ્રક્રિયામાં જોઈએ તો ડાબી બાજુ એક જ કાર્બન છે, જમણી બાજુ એક જ કાર્બન છે. સંખ્યા કેવી રીતે ગણવી? તો આગળ કોઈ સંખ્યા છે? કશું નહીં, તો 1 કહેવાય. બરાબર? પાછળ સંખ્યા કોની જોવાની? તો જેની પાછળ એની પોતાની હોય. અહીંયા C ની પાછળ કોઈ સંખ્યા નથી, અહીંયા પણ C ની પાછળ કોઈ સંખ્યા નથી, મતલબ C એક જ છે. આમાં પણ એક, આમાં પણ એક. એટલે કાર્બન બેલેન્સ છે. હાઇડ્રોજનની વાત કરીએ તો અહીંયા હાઇડ્રોજન 4 છે. જો આ 4, અહીંયા ફક્ત 2 જ છે. કેટલા છે? 2. તો અહીંયા આગળ 2 મૂકી દઉં તો આ શું થઈ જાય? 2 દુ 4 હાઇડ્રોજન. ધ્યાન રાખજો, આગળ આપણે કોઈ પણ સંખ્યા લખીએ, આમ લખીએ 2H2O, તો આ સંખ્યા બધાને લાગુ પડે. હાઇડ્રોજનને લાગુ પડે અને ઓક્સિજનને લાગુ પડે. પણ કોઈ તત્વની પાછળ જે સંખ્યા લખી હોય એ ફક્ત એની પોતાની જ હોય. એટલે હાઇડ્રોજનની સંખ્યા ગણવા જઈએ તો આ 2 તો છે ઓલરેડી, અને આગળના 2 તો બેનો ગુણાકાર કરવાનો. તો આ 2 દુ કેટલા હાઇડ્રોજન થાય? 4 હાઇડ્રોજન. જ્યારે ઓક્સિજન પાછળ કશું શું કહેવાય? 1. તો આગળ 2 છે તો 2 એકા 2, તો આ 2 શું થાય? ઓક્સિજન. બીજું ઉદાહરણ દર્શાવું કે મેં આવું લખ્યું 3H2SO4. આમાં મારા દરેક તત્વોની સંખ્યા ગણવી છે. તો અહીં જોવાનું 3 જે છે બધાને લાગુ પડે. આ 3 જે છે એ બધાને લાગુ પડે.
આગળ જે લખેલા હોય બધા લાગુ પડે, પણ જેની પાછળ પૂછડા તરીકે સંખ્યા લખી હોય એની પોતાની જ હોય. તો હાઇડ્રોજનની પાછળ 2 છે, તો એની પાછળ જે સંખ્યા હોય આગળ એનો ગુણાકાર કરવાનો, 3 દુ 6, તો અહીંયા 6 હાઇડ્રોજન થાય. સલ્ફરની પાછળ કશું જ નથી એટલે સલ્ફર એક જ કહેવાય. કેટલા કહેવાય? 1. તો 1 ગુણ્યા 3, તો 3 શું થાય? સલ્ફર થાય. અને ઓક્સિજનની પાછળ 4 છે, તો 4 તરી 12 ઓક્સિજન થાય. આ રીતે અંદરના પરમાણુઓ ગણવામાં આવે. ચલો ખ્યાલ આવશે હવે. આગળ જે સંખ્યા લખી બધામાં કોમન હોય, બધામાં ગણાય, પણ દરેક તત્વની પાછળ જે સંખ્યા લખી એની પોતાની હોય. જેમ કે હાઇડ્રોજનની પાછળ 2 લખ્યા તો આ 2 ને પોતાના છે, પણ આગળની સંખ્યા સાથે ગુણવાના, તો 3 દુ 6 હાઇડ્રોજન. સલ્ફર 1 હતા, 3 એકા 3, ઓક્સિજન 4 તરી 12. એટલે આપણે અહીંયા ગણતરી કરી શકીએ. ચલો સી બેલેન્સ થઈ ગયા. હાઇડ્રોજન માં અહીંયા 4 હતા તો એ 2 મૂકી દે, 2 દુ કેટલા થઈ ગયા? 4. તો હાઇડ્રોજન પણ બેલેન્સ થઈ ગયા. હવે બાકી રહ્યો ઓક્સિજન. તો ઓક્સિજન ગણીએ. અહીંયા 2 O2 પાછળ O2 એટલે 2 ઓક્સિજન, અને આગળ 2 છે, પાછળ કશું નહીં એટલે 2 ઓક્સિજન તો થયા જ. આ 2 ઓક્સિજન, આ 2, 4 ઓક્સિજન. અહીંયા ફક્ત 2 જ છે, તો આગળ 2 મૂકી દો, તો 2 દુ કેટલા થઈ ગયા? 4 ઓક્સિજન. અહીંયા આગળ શું મૂકી દો? 2, તો 2 દુ 4. તો ઓક્સિજન માં બેલેન્સ થઈ ગયા. તો આપણી સંતુલિત પ્રક્રિયામાં દર્શાવી દેજો CH4 + 2O2 એમાંથી CO2 + 2H2O. તો જ્યારે પણ હાઇડ્રોકાર્બનના દહનની પ્રક્રિયા હોય, કોની? હાઇડ્રોકાર્બનના દહનની પ્રક્રિયા, તો હંમેશા અંદરથી કાર્બન ડાયોક્સાઇડ ને પાણી જ બને. શું બને? કાર્બન ડાયોક્સાઇડ અને પાણી. અને જ્યારે બેલેન્સ કરવાની વાત આવે તો હંમેશા CHO ના ઓર્ડરમાં બેલેન્સ કરીશું. પર્ટિક્યુલર આ પ્રક્રિયાની વાત કરીએ છીએ. પહેલા કાર્બન બેલેન્સ કરીશું, પછી હાઇડ્રોજન, પછી ઓક્સિજન. બરાબર છે? ચલો આ પ્રક્રિયા સરળતાથી તમે બેલેન્સ કરી શકશો. હવે એક સંતુલિત પ્રક્રિયા આપણને આપી કોની? મિથેનના દહનની. આપણે એનો ઉપયોગ કરી અને પ્રક્રિયાની તત્વયોગ મિતિ સમજવાનો પ્રયત્ન કરીએ. ચલો CH4 એ પાછળ G લખેલું ગેસ + 2O2 ગેસ, એમાંથી CO2 ગેસ + 2H2O ગેસ. પાછળ જે G લખ્યા છે શું દર્શાવે? એની અવસ્થા. તો દરેકે દરેક પ્રક્રિયક કે નિપજ બધા જ ગેસિયસ મતલબ વાયુ અવસ્થામાં છે. કઈ અવસ્થામાં છે? વાયુ અવસ્થામાં. બરાબર છે? તો આપણને ખબર છે જો પાછળ S લખ્યું હોય તો એ સોલિડ એટલે કે ઘન અવસ્થા દર્શાવે, L લખ્યું હોય તો લિક્વિડ મતલબ પ્રવાહી અવસ્થા દર્શાવે, અને G લખ્યું હોય તો ગેસ મતલબ કઈ અવસ્થા દર્શાવે? વાયુમય અવસ્થા દર્શાવે. અને જો એક્વિયસ AQ લખેલું હોય, એક્વિયસ મતલબ એ જલીય દ્રાવણ છે. શું છે? જલીય. શેમાં બનેલું હોય? પદાર્થ પાણીમાં ઓગાળીને દ્રાવણ બનાવેલું હોય. એ બધી અવસ્થાઓ દર્શાવે, આપણને ખબર છે. બરાબર? એ અવસ્થા આપણે ધ્યાનમાં રાખવાની. S લખે તો સોલિડ, L લખે લિક્વિડ, G લખે તો ગેસ, અને EQ લખે તો એક્વિયસ મતલબ જલીય. એટલે અહીંયા બધા જ પ્રક્રિયકો નિપજો કઈ? વાયુ અવસ્થા દર્શાવે છે. પછી એની આગળ જે સંખ્યા લખી હોય એ એના મોલ દર્શાવે. અહીંયા આગળ કશું નથી લખ્યું તો આગળ 1 કહેવાય. અહીંયા 2 લખેલા છે ઓલરેડી. અહીંયા કશું નથી, શું કહેવાય? 1. અહીંયા 2 લખેલા છે. તો આજે આગળ આપણે સંખ્યા લખ્યા 1, અહીંયા 2 છે, આ 1 છે, અહીંયા 2 છે, જેને આપણે શું મોલ તરીકે ઓળખીશું. શું કહીશું? મોલ. તો એ લખેલા છે મોલ. આના 1 મોલ, આના 2 મોલ, આના 1 મોલ, આના 2 મોલ. મોલ ઉપરાંત એના માટે બીજો એક શબ્દ વપરાય છે તત્વયોગમિતીય ગુણાંક. જે આગળ સંખ્યા લખી એને શું કહેવાય? તત્વ યોગમિતીય ગુણાંક તરીકે પણ ઓળખવામાં આવે છે. તત્વ યોગમિતીય ગુણાંક તરીકે પણ ઓળખવામાં આવે. કોને? આગળ જે મોલ સંખ્યા લખી એને. બરાબર? આગળ જે પ્રક્રિયક કે નિપજની આગળ જે મોલ સંખ્યા લખીએ છીએ એને શું કહેવાય? તત્વયોગમિતીય ગુણાંક તરીકે પણ ઓળખવામાં આવે છે. શબ્દ યાદ રાખજો, તત્વયોગમિતીય ગુણાંક. ચલો હવે આ જે આપણા બે શું છે? પ્રક્રિયકો છે. આ પ્રક્રિયકો છે અને સામે આ બે શું મળી? આપણી નિપજો. પ્રક્રિયક માટે આપણે શું કીધું? રિએક્ટન્ટ એટલે પ્રક્રિયક, અને આ પ્રોડક્ટ મતલબ શું હતું? આપણી નિપજ. ચલો એનો મોલનો જથ્થો લખવો છે આપણે. મોલ કેટલા છે તો આપણે જોઈ શકીએ. 1 મોલ છે, આ 2 મોલ, આ 1 મોલ, અને આ કેટલા મોલ? 2 મોલ. અણુઓ કેટલા છે? આનો 1 અણુ છે, આના 2 અણુ છે, આનો 1 અણુ છે, આના 2 અણુ છે. આગળ જે સંખ્યા લખી એના પરથી આપણે અણુઓની સંખ્યા લખી દીધી. હવે એમનું દળ ગણવું છે. શું ગણવું છે? દળ. તો અહીંયા દળ લખ્યું છે 16 ગ્રામ. આ એનું
આણ્વીય દળ છે, ધ્યાન રાખજો શું છે આણ્વીય દળ. 1 મોલ જે પદાર્થ હોય એનું દળ કેટલું હોય એના આણ્વીય દળ જેટલું હોય. 1 મોલ પદાર્થનું દળ કોના બરાબર હોય એના આણ્વીય દળ જેટલું હોય. આણ્વીય દળ પહેલું CH4 છે તો CH4 નું આણ્વીય દળ તમે સરળતાથી ગણી શકો. હવે આપણને આવડે છે કાર્બનનો પરમાણુ ભાર કેટલો, કાર્બન પ્લસ 4 કૌંસમાં હાઇડ્રોજન. આ રીતે આપણે સૂત્ર લખીએ, પહેલા કાર્બનનો પરમાણુ ભાર વત્તા 4 કૌંસમાં હાઇડ્રોજનનો પરમાણુ ભાર. હવે લખીએ આપણે કાર્બનનો પરમાણુ ભાર કેટલો 12, 4 કૌંસમાં હાઇડ્રોજનનો 1, કેટલા આવશે 16 ગ્રામ. કેટલા થાય 16 ગ્રામ આપણે અહીંયા દર્શાવેલું છે. અહીંયા આગળ ઘણીવાર આપણે એક્ઝેક્ટ 12 પોઈન્ટ સમથિંગ, અહીંયા 1.008 એવું લઈએ છીએ, પણ સિમ્પલ ગણતરી માટે 12 અને અહીંયા 1 લઈ શકીએ છીએ. આ CH4 નું દળ મળી ગયું 16 ગ્રામ. યાદ રાખજો 1 મોલ જથ્થો હોય એટલે વજન કોના બરાબર હોય આણ્વીય દળ જેટલું હોય. પછી આ 2 મોલ O2 છે. કેટલા મોલ છે 2 મોલ O2, તેનું દળ કેટલું થાય તો પહેલા 1 મોલ નું શોધી કાઢીએ. 1 મોલ નું કેટલું થશે, O2 નું આણ્વીય દળ શોધવું છે તો 2 કૌંસમાં O નો પરમાણુય ભાર, O નો કેટલો 16 તો 16 દુ 32. આ કેટલા 1 મોલ O2 માટે હતું. 1 મોલ O2 નું આણ્વીય દળ 32 થાય, પણ આપણે કેટલા મોલ છે 2 મોલ તો 2 મોલ માટે કેટલું થાય 2 ગુણ્યા 32, 32 દુ 64 ગ્રામ. થઈ ગયું 64 ગ્રામ, 32 દુ 64 ગ્રામ. શા માટે 32 ગુણ્યા 2 લખ્યું છે? 32 કોનું તો આ O2 નું 32 છે પણ એના 2 મોલ છે. 1 મોલ નું 32 થાય તો 2 મોલ નું 64 થાય. એટલે CO2 તો CO2 નું આણ્વીય દળ આપણને ખબર છે કે તો નક્કી કરીશું કાર્બનનો પરમાણુ ભાર વત્તા 2 કૌંસમાં ઓક્સિજનનો. કાર્બનનો ભાર 2 કૌંસમાં ઓક્સિજનનો 16, 32 નો ભાર કેટલો 44. એનું આણ્વીય દળ કેટલું મળે અહીંયા સોરી આણ્વીય દળ 44. એટલે 1 મોલ છે તો એનો દળ કેટલો થાય 44 ગ્રામ થાય. કેટલું થાય 44. પછી અહીંયા H2O છે તો 1 મોલ H2O હોય, H2O તો હાઇડ્રોજનનો પરમાણુ ભાર સોરી 2 કૌંસમાં હાઇડ્રોજનનો પરમાણુ ભાર વત્તા ઓક્સિજનનો પરમાણુ ભાર, 2 કૌંસમાં હાઇડ્રોજનનો 1, ઓક્સિજનનો 16, 16 ને 2 કેટલા 18. આ 1 મોલ માટે છે પણ એમાં કેટલા મોલ છે 2 મોલ તો 2 ગુણ્યા 18 તો 18 દુ 36. બરાબર 18 દુ 36. ચલો હવે ખ્યાલ આવશે કે લખ્યું છે કે 1 મોલ જથ્થો હોય તો દળ કેટલું હોય એના આણ્વીય દળ જેટલું, પણ અહીંયા એમના 2 મોલ હોય તો 2 વડે ગુણવાના, જેટલા મોલ હોય એટલા વડે ગુણવાના. તમામ કોઈને એમ કે ભાઈ આ 1.5 મોલ H2O છે તેનો કેટલું દળ થાય તો 1 મોલ નું કેટલું 18 ગ્રામ, એના આણ્વીય દળ જેટલું વજન તો 1.5 મોલ નું કેટલું એટલે આપણે નક્કી કરી શકીએ. ચલો હવે તમને બધાને ખ્યાલ આવશે કે આ વજન કેટલું લખ્યું છે. ચલો દળ મળી ગયા. પછી એના STP કદની વાત કરી છે તમારા માટે કે નવો શબ્દ STP. STP મતલબ સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. STP શું છે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર પ્રેશર ને આપણે એમ કહીશું પ્રમાણભૂત તાપમાન અને દબાણ. સ્ટાન્ડર્ડ એટલે પ્રમાણભૂત, ટેમ્પરેચર એટલે તાપમાન, એન્ડ પ્રેશર એટલે શું થાય દબાણ અને દબાણ. સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર પ્રમાણભૂત તાપમાન અને દબાણ જે આપણે આગળ પ્રકરણમાં ભણીશું દ્રવ્ય અવસ્થાઓમાં. બરાબર એટલે વધારે ખ્યાલ આવશે કે શું છે. પણ સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર એટલે શું કીધું આપણે એને STP. તો STP એ કદ કેટલું હોય અને લખ્યું છે કયા એકમમાં છે લીટરમાં છે. શેમાં છે લીટરમાં. તો STP એ કદ હંમેશા STP એ 1 મોલ વાયુ. ધ્યાન રાખજો ફક્ત કઈ અવસ્થામાં વાયુ અવસ્થામાં હોય ત્યારે આપણે આનો ઉપયોગ કરીને શોધી શકીએ છીએ. બાકી ઘન કે પ્રવાહી અવસ્થામાં હોય તો આ રીતે આપણે કદ શોધી શકીએ નહીં. આ ખાસ ધ્યાનમાં રાખજો. STP એ વાયુનું કદ આપણે આ રીતે શોધી શકીએ છીએ, ઘન કે પ્રવાહીનું નહીં. STP 1 મોલ વાયુનું કદ 22.7 લીટર. હવે અહીંયા આ જે કદ છે આદર્શ વાયુનું કદ છે 22.71098. એનું એક્ઝેક્ટ મૂલ્ય છે 22.71098. બરાબર.
આદર્શ વાયુ એ પણ આપણે આગળ શીખીશું શું છે આદર્શ વાયુ. એના શોર્ટમાં 22.7, પણ જનરલી આપણે દરેક વાયુનું કદ અત્યાર સુધી 22.4 લીટર લેતા હતા આદર્શ વાયુ સિવાય. આદર્શ વાયુનું 22.7 લેતા, બાકી એના સિવાયના બધા વાયુનું વાસ્તવિક વાયુ કહેવાય એ વાસ્તવિક વાયુનું 22.4 લેતા કદ. STP એ 1 મોલ વાયુનું કદ આટલા લીટર થાય. પણ હવે આપણે ચોપડીમાં કેટલો 22.7 લીટર આપ્યું છે એટલે આપણે કેટલું લેશું 22.7 આદર્શ વાયુનું જે કદ આવે છે. એટલે 1 મોલ વાયુનું કદ 22.7 લીટર થાય. તો આ 1 મોલ છે તો 22.7, આ 2 મોલ છે તો 2 ગુણ્યા 22.7 એટલે 45.4, ફરી આ 1 મોલ એટલે 22.7, આ 2 મોલ તો 45.4. ખ્યાલ આવશે ને 2 મોલમાં કેવા લખીએ છીએ? 1 મોલે 22.7 તો 2 મોલે કેટલા? તો 2 મોલે કેટલા? તો 2 ઉપર જાય, 1 નીચે આવે, ગુણ્યા 22.7 એટલે આપણે લખીએ 45.4. બંને રીતે લખી શકાશે. પછી અંદર પરમાણુની સંખ્યા, તો જ્યારે પણ 1 મોલ પદાર્થ હોય તો એની અંદર પરમાણુઓની સંખ્યા હંમેશા એવોગેડ્રો અંક જેટલી થાય. n એ મતલબ શું છે? એવોગેડ્રો નંબર. એવોગેડ્રો અંક જેટલી થાય, જેનું મૂલ્ય 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત છે. 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત. એટલે 1 મોલ પદાર્થ હોય, કોઈ પણ પદાર્થ અણુ સંયોજન ગમે તે, એની અંદર પરમાણુની સંખ્યા કેટલી? એવોગેડ્રો અંક જેટલી. તો એ પરમાણુ સંખ્યા ગણી 1 મોલ છે એટલે કેટલી? એવોગેડ્રો અંક જેટલી 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત. પણ અહીંયા 2 મોલ છે, 1 મોલ માટે 2 મોલે કેટલી? 2 વડે ગુણ નાખીએ તો 2 ગુણ્યા 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત. ત્યાં 6 બધું બહાર થાય તો 12 પોઈન્ટ સમથિંગ થાય, 12.044 એવું થાય, બરાબર. પણ પોઈન્ટ આપણે એક આગળ લેફ્ટ સાઈડ ખસેડી દીધો છે એટલે 10 ની 24 લખ્યું. અહીંયા આમ થાય 12.044 આ રીતે થાય, ગુણ્યા 10 ની કેટલી થાય? 23. 2 વડે ગુણ્યા પછીની વાત છે, બરાબર છે. પણ પોઈન્ટ લેફ્ટ સાઈડ એક આંકડો ખસેડી દે, 1.20 કરીએ છીએ તો 10 ની કેટલી ઘાત થઈ જાય? 24. કારણ કે 10 વડે ભાગ્યા તો સામે 10 વડે ગુણવા પડે. આપણે આગળ વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં બધું જોઈ ગયા છીએ કે પોઈન્ટ ખસેડીએ તો શું થાય એટલે પણ ખબર હોવી જોઈએ. ચલો ખ્યાલ આવશે. આ 1 મોલ માટે, આ 2 મોલ માટે. ફરી પાછું 1 મોલ માટે એવોગેડ્રો અંક જેટલું, તો 2 મોલ માટે 2 ગુણ્યા એવોગેડ્રો અંક જેટલા. એટલે એને શું થાય? પરમાણુઓ થાય, જે આપણે યાદ રાખવાનું થશે. હવે આના પર શોર્ટમાં આપણે 4 વસ્તુઓ વચ્ચેનો સંબંધ દર્શાવીએ કે 1 મોલ પદાર્થ હોય તો એની અંદર પરમાણુઓની સંખ્યા, એની અંદર પરમાણુઓની સંખ્યા કેટલી? એવોગેડ્રો અંક જેટલી, બરાબર. 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત શું હોય? પરમાણુ હોય. શું એટલા પરમાણુ હોય. અને 1 મોલ સંયોજન પદાર્થ કે સંયોજન કે અણુ જે પણ હોય એનું STP એ કદ લઈએ. શું એનું STP એ કદ કેટલું આવશે? 22.7. હમણાં આપણે દર્શાવીએ 22 કેટલું? 7 લીટર. કઈ એકમમાં? લીટરમાં. STP એ કદ 22.7 લીટર. અને 1 મોલ પદાર્થનું દળ દર્શાવીએ તો દળ કેટલું? આણ્વીય દળ જેટલું. કેટલું દળ ધરાવે? આણ્વીય દળ જેટલું. યાદ રાખજો, 1 મોલ પદાર્થ હોય તો એની અંદર પરમાણુઓની સંખ્યા કેટલી? એવોગેડ્રો અંક જેટલી. પરમાણુ અથવા અણુઓની સંખ્યા એવોગેડ્રો અંક જેટલી. 1 મોલ પદાર્થનું STP એ કદ કેટલું? તો 22.7 લીટર. અને 1 મોલ પદાર્થનું વજન કેટલું? તેના આણ્વીય દળ જેટલું. કોના જેટલું? આણ્વીય દળ જેટલું, જે આપણે અહીંયા જોયું હમણાં. ખ્યાલ આવશે? આ એક આપણે ચંડાલ ચોકડી દર્શાવી છે. શબ્દ ખાલી યાદ રાખવા માટે બોલું, ચંડાલ ચોકડી ક્યાંય લખવાનો નથી. તો આ ચંડાલ ચોકડી આપણે યાદ રાખીશું. 1 મોલ પદાર્થ હોય તેમાં પરમાણુની સંખ્યા કેટલી? એવોગેડ્રો અંક જેટલી. 1 મોલ જે વાયુ હોય એનું STP એ કદ કેટલું? 22.7 લીટર. 1 મોલ પદાર્થ હોય એનું વજન કોના જેટલું? તેના આણ્વીય દળ જેટલું. આ બધા એકબીજા સાથે સંકળાયેલા છે. જો 1 મોલ પદાર્થના પરમાણુ આટલા હોય તો આટલા પરમાણુના કેટલા મોલ થાય? તો એને 1 મોલ થાય. એટલે બંને લખી શકાય. જો તમને પરમાણુ આપેલા હોય કે 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત પરમાણુઓ છે કોઈ પદાર્થના, કોઈ સંયોજનના, તેની અંદર કેટલા મોલ રહેલા હોય? એના તો 1 મોલ રહેલો હોય. કેટલા મોલ હોય? 1 મોલ. બરાબર છે. એ જ રીતે 1 મોલ પર આણ્વીય દળ જેટલું વજન હોય તો જો આણ્વીય દળ જેટલું વજન હોય તેની અંદર મોલ કેટલા હોય? 1 મોલ હોય. એ જ રીતે કોઈ વાયુનું કદ 22.7 લીટર હોય તેની અંદર કેટલા મોલ હોય? 1 મોલ હોય. STP કેટલું કદ હોય? 22.7 લીટર. તેના મોલ પણ કેટલા હોય? 1.
કે આપણે ઊંધું પણ ગણી શકીએ. 1 મોલ આપ્યું તો આ ત્રણેય વસ્તુ મળે, તો જો આ રીતે આ કદ આપ્યું હોય તો મોલ પણ મળે, એના પરથી ઊંધું મોલ પણ મેળવી શકાય. ચલો આ તો મોલ જોડે કનેક્ટ કરે. હવે બધા એકબીજા સાથે કનેક્ટ છે. એવું પણ કહી શકાય કે પરમાણુઓની સંખ્યા એવોગેડ્રો જેટલી હોય તેનું વજન કોના જેટલું હોય? એના આણ્વિક દળ જેટલું હોય. અથવા આણ્વિક દળ જેટલું વજન હોય તો પરમાણુની સંખ્યા કેટલી? એવોગેડ્રો અંક જેટલી. એ જ રીતે 22.7 લિટર જેટલું કદ હોય એસટીપી તેનું વજન કેટલું હોય? આણ્વિક દળ જેટલું હોય. અને આણ્વિક દળ જેટલું વજન હોય તેનું કદ એસટીપી કેટલું હોય? 22.7 લિટર જેટલું હોય. અને એ જ રીતે કે જો પરમાણુની સંખ્યા 22 એવોગેડ્રો અંક જેટલી હોય તેનું કદ કેટલું હોય? એસટીપી 22.7 લિટર. અને જો કદ એસટીપી 22.7 લિટર હોય તો અંદર પરમાણુ કેટલા હોય? એવોગેડ્રો અંક જેટલા. તો ચારે ચાર એકબીજા સાથે સંકળાયેલા છે. મેઇન વસ્તુ મોલ છે. મોલ ખબર હોય તો દરેક વસ્તુ આપણે સરળતાથી નક્કી કરી શકીએ. 1 મોલમાં પરમાણુની સંખ્યા એવોગેડ્રો અંક જેટલી, કદ એનું 22.7 લિટર, એસટીપી આણ્વિક દળ કોનું? આ વજન કેટલું એના? આણ્વિક દળ જેટલું. જેમ મોલ પરથી આ બધું મળે એમ બધા પરથી મોલ પણ મળે. પછી આ બધા એકબીજા સાથે કનેક્ટેડ પણ છે. આ બધા એક મળે તો બધું મળી શકે. એક પરથી આપણે દરેક વસ્તુ શોધી શકીએ. તો ચાલો કેટલાક આપણે એના એક્ઝામ્પલ જોઈ અને સમજવાનો પ્રયત્ન કરીએ કે આપણે આનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ છીએ. ત્યાર સુધી આ ધ્યાનથી જોઈ અને નોંધી લો. ચલો હવે તત્વયોગમિતિ આધારિત આપણે થોડાક દાખલા સમજવાનો પ્રયત્ન કરીએ. એક એક્ઝામ્પલ એવો છે કે 16 ગ્રામ મિથેનના દહનથી ઉત્પન્ન થયેલા પાણીનો જથ્થો ગ્રામમાં ગણો. તો સૌથી પહેલું કામ શું? આપણને શું ખબર હોવી જોઈએ? સંતુલિત રાસાયણિક સમીકરણ, મતલબ એની પ્રક્રિયા ખબર હોવી જોઈએ. CH4 હમણાં આપણે પ્રક્રિયા આગળ જોઈ છે. CH4 ગેસ પ્લસ 2O2 ગેસ, એમાંથી CO2 ગેસ વત્તા 2H2O ગેસ. આ એનું સંતુલિત સમીકરણ હતું, એ આપણને ખબર છે. તો હવે 16 ગ્રામ મિથેનના દહનથી, આ મિથેન દહનની પ્રક્રિયા છે. અહીંયા કીધું 16 ગ્રામ મિથેનનું દહન થાય તો ઉત્પન્ન થયેલા પાણીનો જથ્થો ગ્રામમાં ગણો. તો કેટલા ગ્રામ પાણી ઉત્પન્ન થશે એવું આપણને શોધવાનું કીધું. બરાબર છે? તો CH4 તો તમે જોઈ શકો છો આગળ કશું ના, કેટલા મોલ કહેવાય? 1 મોલ. જ્યારે 1 મોલ CH4 વપરાય તો સામે 2 મોલ પાણી બને છે. કેટલા મોલ બને છે? 2 મોલ પાણી બને છે. તો 1 મોલ CH4 મતલબ એનું વજન કેટલું? એના આણ્વિક દળ જેટલું. 1 મોલ CH4 નું દળ એના આણ્વિક દળ જેટલું થાય. પણ જેટલું આણ્વિક દળ જેટલું. અને CH4 નું આણ્વિક દળ આપણે હમણાં શોધ્યું હતું આગળ. કાર્બનનો પરમાણુ ભાર 12 પ્લસ દરેક હાઇડ્રોજનનો 1, એવા 4 હાઇડ્રોજન, તો એ 4, 12 ને 4 16 ગ્રામ. 1 મોલ CH4 નું દળ કેટલું થાય? 16 ગ્રામ. તો રકમમાં 16 ગ્રામ આપેલું જ છે. કેટલું આપ્યું? 16 ગ્રામ. મતલબ આ કેટલા મોલ કહેવાય? આ 1 મોલ મિથેન કહેવાય. કેટલા મોલ કહેવાય? 1 મોલ. મતલબ એક્ઝેક્ટ આ 1 મોલ બને તો સામે કેટલા મોલ બને છે? 2 મોલ. આ 16 ગ્રામ વપરાય તો સામે કેટલા મોલ બને? 2 મોલ. તો 2 ગુણ્યા H2O નો આણ્વિક દળ કેટલું? 18. તો 18 દુ 36 ગ્રામ બને. કેટલું બને? 36 ગ્રામ. સીધું છે. આ 1 મોલે 2 મોલ બને છે. 1 મોલ એટલે વજન કેટલું? 16 ગ્રામ જેટલું છે. તો અહીંયા 16 ગ્રામ જ રકમમાં આપેલું છે. તો 16 ગ્રામ એ કેટલું બને? તો 1 મોલે જેટલા મોલ બનતું હોય 1 મોલે આ 2 મોલ બને. મતલબ 16 ગ્રામે આ કેટલા ગ્રામ બને? 36 ગ્રામ બને. કોણ પાણીનો જથ્થો કેટલો જોવા મળે? 36 ગ્રામ. પણ કદાચ રકમમાં એવું પૂછ્યું હોત 16 ગ્રામની જગ્યાએ બીજું કોઈ વજન આપી દીધું હોત, સમજો 32 ગ્રામ આપ્યું હોત, કેટલો આપેલો હોત? 32 ગ્રામ, તો શું ફરક પડત? તો દાખલો ગણીએ એમાં કેટલા ગ્રામ આપ્યો? 32 ગ્રામ. તો આપણે આ જોવાનું કે 1 મોલે 2 મોલ મતલબ 16 ગ્રામે કેટલા મોલ બને છે? આ કેટલા ગ્રામ બને? 36 ગ્રામ. 16 ગ્રામે કેટલા ગ્રામ બને છે? 36 ગ્રામ. તો આપણે આવું મૂકવાનું કે 16 ગ્રામ મિથેનનું દહન થાય. કેટલા ગ્રામ? 16 ગ્રામ. તો સામે 36 ગ્રામ H2O બને. આ કોણ? CH4. અહીંયા શું છે? H2O. દરેકનું દળ ગ્રામમાં છે. 16 ગ્રામ મિથેનના દહનથી 36 ગ્રામ H2O બને. પરંતુ જો 32 ગ્રામ મિથેનનું દહન થાય તો કેટલા ગ્રામ H2O બને? તો આ બેનો ગુણાકાર થાય. બરાબર? તો 32 ઉપર 16 નીચે આવે. 32 ભાગ્યા 16 ગુણ્યા બેનો ગુણાકાર દર્શાવે તો મેં 36. આ બેનો ગુણાકાર ભાગ્યા શું લખાય? 16. અથવા બે ઉપર નીચે કરો. 32 ઉપર 16 નીચે ગુણ્યા 36. તો આ 16 દુ 32. તો 36 દુ 72 ગ્રામ H2O બને. કેટલા ગ્રામ બને? 72 ગ્રામ. એટલે જ્યારે પણ આવું પદ આપ્યું હોય, વજન આપ્યું હોય, પહેલા શું કરવાનું કે આના 1 મોલે 2 મોલ બને છે.
1 મોલ મતલબ આનું વજન કેટલું આણ્વીય દળ જેટલું, તો આના 2 મોલનું કેટલું થાય, તો આણ્વીય દળ ગુણ્યા 2 કરવાનું, તો 16 ગ્રામે આટલા ગ્રામ, તો રકમમાં આપેલા હોય એટલા ગ્રામે કેટલા. આનાથી ઉલટું પણ પૂછી શકે, ઉલટો પણ દાખલો પૂછી શકે, બરાબર છે. મિથેનના કેટલા ગ્રામના દહનથી 36 ગ્રામ H2 ઉત્પન્ન થઈ શકે એવું પણ પૂછી શકે, તો આપણે એ પણ આવડવું જોઈએ. તો જે શોધવાનું હોય પાછળ રાખવાનું, ક્યાં રાખવાનું, આવું પદ મૂકીએ એમાં જેનું શોધવાનું હોય પાછળ રાખવાનું. આપણે H2 નું શોધવાનું હતું, આપેલું કોનું હતું CH4 નું, તો જે આપેલું આગળ રાખવાનું, શોધવાનું હોય પાછળ રાખવાનું. પહેલું પદ શેના પરથી, તો સમીકરણ પરથી પહેલું પદ આવે કે 1 મોલ એટલે 16 ગ્રામ, તો સામે આ 2 મોલ મતલબ 36 ગ્રામ બને, આ સમીકરણ પરથી જે પદ આપ્યું. અને બીજું લઈએ રકમમાં જે આપ્યું હોય કે 32 ગ્રામે આના કેટલા, કે ભાઈ આ ગ્રામે આના કેટલા, એ રીતે આપણે નક્કી કરી શકીએ. ચલો ખ્યાલ આવશે. સરળ દાખલો છે. બીજું, દહન પ્રક્રિયાને અંતે 22 ગ્રામ CO2 ઉત્પન્ન કરવા કેટલા મોલ CH4 ની જરૂર પડે. ફરી પ્રક્રિયાની એ CH4 + 2O2 એમાંથી CO2 વત્તા 2H2O. ચલો પ્રક્રિયા લખી દીધી. હવે 22 ગ્રામ CO2, ધ્યાન રાખજો કેટલા ગ્રામ કીધું છે, 22 ગ્રામ CO2 ઉત્પન્ન કરવા માટે, આના 22 નો ઉત્પન્ન કરવાના છે, કેટલા મોલ CH4 ની જરૂર પડે. તો પેલા રકમ પરથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ, બરાબર. અહીંયા 1 મોલ છે, આ પણ 1 મોલ છે, એટલે 1 મોલ CH4 વપરાય તો 1 મોલ CO2 બને. કેટલા મોલ બને, 1 મોલ CO2. તો 1 મોલ CO2 નું વજન કેટલું થાય આપણને ખબર છે, 1 મોલ CO2 નું વજન બરાબર કેટલું, એના આણ્વીય દળ જેટલું. કાર્બનનો પરમાણુ ભાર 12, ઓક્સિજનનો 16, 16 * 32 ને 12 એટલે 44 ગ્રામ CO2 થાય. 1 મોલ CO2 બરાબર 44 ગ્રામ CO2, બરાબર. તો આ 1 મોલ અહીંયા વજન લખી દઈએ, આ 1 મોલ છે, 1 મોલ છે મતલબ કેટલા ગ્રામ છે, 44 ગ્રામ છે. તો આ 1 મોલ સામે આપણે 1 મોલ હતો, અને CH4 નું વજન કેટલું થાય 1 મોલ એટલે 16 ગ્રામ. આપણે ઉપર લખેલું છે અહીંયા કેટલું થાય 16 ગ્રામ, બરાબર. હવે જો આ આપેલું છે ને આપણે આ શોધવાનું છે. 44 ગ્રામ CO2 હોય તો સામે આ 16 ગ્રામ જોઈએ, અથવા 1 મોલની જરૂર પડે. કેટલા મોલની જરૂર પડે, 1 મોલ. તો 22 ગ્રામે કેટલા, 22 ગ્રામે કેટલા, અથવા 44 ગ્રામ એના 1 મોલ છે. જો 44 ગ્રામ CO2 હોય તો એના 1 મોલ થાય, 44 ગ્રામ CO2 1 મોલ. પણ રકમમાં કેટલા આપે છે 22 ગ્રામ, તો 22 ગ્રામ CO2 એ કેટલા મોલ થાય આના, તો 22 ઉપર જાય, 44 નીચે આવે, 22 / 44 ગુણ્યા 1 લખો ના લખો કોઈ ફરક પડતો નથી. 22 દુ 44 એટલે 1/2 થયા, 1/2 એટલે 0.5 મોલ થાય. કેટલા થાય, 0.5, બરાબર. તો 22 ગ્રામ કીધું ને, 22 ગ્રામ મતલબ કેટલા મોલ થાય, 0.5 મોલ થાય. તો હવે પદ મૂકીએ આપણે. આપેલું શું છે CO2, શોધવાનું શું છે CH4, બરાબર. શોધવાનું શું છે CH4, એટલે આના 44 ગ્રામ એના કેટલા ગ્રામ થાય, 16 ગ્રામ. તો આના 22 ગ્રામે કેટલા, અથવા આના 1 મોલ CO2 બને તો 1 મોલ CH4 વપરાય, તો 0.5 મોલ CO2 બને, કેટલો વપરાયા, તો એના જેટલો જ. 1 મોલ 1 છે તો 0.5 એ 0.5 મોલ. બંને રીતે મૂકી શકાય, વજનથી પણ મૂકી શકાય, મોલથી પણ મૂકી શકાય. પહેલા આપણે મોલથી મૂકવાનો પ્રયત્ન કરીએ. 22 ગ્રામ CO2 કેટલા કીધા આપણે, 0.5 મોલ, બરાબર છે. પહેલા આપણે આ પદ મૂકીએ, 1 મોલ. પહેલું પદ હંમેશા સમીકરણ પરથી મુકાય, સમીકરણમાં જે આપ્યું હોય. 1 મોલ CO2 છે, તો 1 મોલ CO2 ઉત્પન્ન થવા માટે સામે વપરાય કેટલો CH4, 1 મોલ CH4 વપરાય. કેટલો વપરાય, 1 મોલ CH4. પણ બને છે કેટલો CO2, 0.5 મોલ જ બને છે. 0.5 મોલ બનવા માટે કેટલા મોલ CH4 વપરાય એ આપણે શોધવાનું છે. 0.5 ઉપર ભાગે ગુણ્યા કોઈ ફરક પડે નહીં. આ કેટલો બન્યો, 0.5 મોલ CH4 વપરાયો, સોરી કેટલો વપરાયો, 0.5 મોલ CH4 વપરાયો. તો આ રીતે આપણે નક્કી કરી શકીએ મોલ પરથી, બરાબર. અહીં મોલ પૂછે, મોલનો ઉપયોગ કર્યો કે ભાઈ 1 મોલ બને તો સામે 1 મોલ વપરાય. હવે જો CO2 આપેલો છે ને CH4 શોધવાનું છે, એટલે આપણો ઉપયોગ કોનો કરવાનો, CO2 નો, કે 1 મોલ CO2 બનવા માટે 1 મોલ CH4 વપરાય. તો 22 ગ્રામ CO2 મતલબ કેટલા થાય, 0.5 મોલ. 0.5 મોલ CO2 બનવા કેટલા મોલ CO2 CH4 વપરાય એ આપણે શોધ્યું આ પદ પરથી. વજન પરથી પણ શોધી શકાય કે 44 ગ્રામ CO2 બનવા માટે 16 ગ્રામ વપરાય. આપણે આમ લખીએ કે 44 ગ્રામ CO2 બનવા માટે 16 ગ્રામ મિથેન વપરાય. તો આપણે કેટલા ગ્રામ છે, 22 ગ્રામે કેટલા, તો 22 / 44 ગુણ્યા શું લખાય, 16, બરાબર.
તો 22 દુ 44 2 8 16 એટલે 8 ગ્રામ કેટલા 8 ગ્રામ CH4 વપરાય કેટલા વપરાય 8 ગ્રામ આ તો વજન મળ્યું તમને પૂછ્યા શું છે મોલ પૂછ્યા છે તો તમારે આને મોલમાં ફેરવવું પડે કેવી મોલમાં ફેરવો 16 ગ્રામ જેટલું વજન હોય તો 1 મોલ કહેવાય શું લખવાનું પછી આગળ હવે 16 ગ્રામ જેટલું વજન હોય તો 1 મોલ કહેવાય તો 8 ગ્રામ એ કેટલા થાય તો 8 ભાગ્યા 16 1 દૂત્યાંશ એટલે 0.5 થઈ ગયા 0.5 મોલ તો આ રીતે આપણે ગણી શકીએ છીએ આ જ વસ્તુઓ STP એ કદ શોધવા માટે અને પરમાણુ સંખ્યા શોધવા માટે પણ વાપરી શકીએ છીએ બરાબર છે પણ એના માટે ખાસ આપણને સમીકરણ ખબર હોવી જોઈએ ચલો ધ્યાનથી જોઈ અને નોંધી લો